જિલ્લામાં કમળો ટાઇફોઇડના કેસીસ સતત વધી રહ્યા છે। વડોદરા કરેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયા છે, જેમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પાણીજન્ય રોગચાળાની ચપેટમાં આવ્યા છે। ગત વર્ષે જૂન મહિનાના આંકડા કરતાં આ વર્ષે જૂન મહિનામાં અત્યાર સુધીમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં નોંધપાત્ર વધારો થતાં તંત્ર હરકતમાં આવ્યું છે। ચેપી રોગ હોસ્પિટલમાં 50 બેડની હોસ્પિટલમાં 40 થી 45 લોકો તો એડમિટ છે, એટલે એકંદરે રોગમાં વધારો જોવા મળી રહ્યો છે। વરસાદની સિઝન શરૂ થાય એટલે જે પાણીજન્ય રોગો છે એનું પ્રમાણ દર વર્ષે વધારે જોવા મળે। એ જ પ્રમાણે ચાલુ વર્ષે પણ હાલ કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી એવા જે પાણીજન્ય રોગો છે એના પ્રમાણમાં વધારો જોવા મળે છે। આપણે ત્યાં જે ઓપીડી છે એમાં રોજ લગભગ 100 પેશન્ટ રિપોર્ટ થાય અને વોર્ડમાં 50 પેશન્ટની આપણી કેપેસિટી છે, જેમાં થોડું રિનોવેશન અત્યારે એકચ્યુઅલી ચાલી રહ્યું છે। 40 પેશન્ટ હાલ એડમિટ છે।